करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ વાદી પ્રથમ ગણના શેષ ધાતુ એજંત અંગ જોઈ રહ્યા છીએ. એજંત અંગમાં છેલ્લે 103 ધ્યેય સુધી આપણે પૂર્ણ કર્યું. 104 ધાતુ રઈ અનુદાત છે. શબ્દે રઈ એચો અયવાયવાથી એચો અયવાયાવહથી આઈ અમૃતા આઈ રાય રાયથી શબ્દ કરવો, અવાજ કરવો. 105 ખઈ ખદને યાની ખોદવું, ખઈ ખાય એના પરથી ખાય શબ્દ પણ બને છે. ખોદવાની ખોદ્યા પછી એનું નામ પણ ખાય જ થાય છે. તો અહીંયા ખોદવું છે ખાયથી. સ્થિર હોના હિંસા કરના. 106 ક્ષય. ત્રણ ધાતુનો અર્થ એક જ છે, ધાતુ જુદા છે. ક્ષય, જય અને સય. ક્ષયમાં ક્ષય ક્ષાય ક્ષાયતી ક્ષીણ થવું, નષ્ટ થવું, નષ્ટ હોના. નીચે બે ના અર્થો પણ સરખા છે, જય ક્ષય અને સય ક્ષય. તો રઈ ખઈ ક્ષય જય અને સય 5. ત્રણેયના અર્થો એક સરખા છે. અષ્ટાધ્યાયમાં જોઈએ તો અહીંયા છે ધાતુ રઈ રાય. શબ્દે ભવાદી પરસ્મૈપદી અકર્મક અનિટ. અકર્મક શબ્દ કરના અવાજ કરવો. નંબર 2 ખઈ. ખદને ભવાદી પરસ્મૈપદી સકર્મક છે. સકર્મક અને અનિટ. અનુદાત હોવાને કારણે અનિટ થઈ જાય છે. અહીંયા લખ્યું છે ખોદના, સતાના, દુઃખ દેના, સ્થિર રહેના. તો ખઈ. પછી ક્ષય. ક્ષય ભવાદી પરસ્મૈપદી અને એ પણ અકર્મક છે. ખઈ સકર્મક. બાકીના બે રઈ પણ અકર્મક, ક્ષય પણ અકર્મક, અનિટ. नष्ट होना, ह्रास होना, कम होना, म्लान होना. क्षय थो, क्षय पामू. 3 પછી જય ક્ષય અર્થ એક જ છે અને બધા અકર્મક કારણ કે અર્થ સરખા છે. પછી રહેશે સય. એમાં શકાર જે છે મૂર્ધન્ય છે એનો થઈ જશે તાત્વાદેહી સહ સહથી દંત્ય થઈ જશે. અર્થ એનો છે એ પણ અકર્મક છે. તો આ રીતે રઈ છે, ખઈ છે, ક્ષય છે, જય છે અને ક્ષય છે. પ્રથમ બે ધાતુઓ બતાવો. પેલું કયો હતો? રઈ ખઈ. રઈ ખઈ.
રઈ ખઈ. રઈ શબ્દ કરવો, અવાજ કરવો. ખઈ ખોદવું. હા સર, લખો તો ને. ક્ષય, જય અને સઈ. ક્ષય, જય અને સઈ. સઈ સ જે છે મૂર્ધન્ય છે ધાત્વાદેહી. શહ, શહ. દંત્ય સકાર. અર્થ સરખા છે ક્ષય, જય ને શયના. ક્ષય એટલે નષ્ટ થવું, નાશ પામવું, નાશ પામે છે. આમ ત્રણ જ થશે, પણ ત્રણના અર્થો સરખા છે. તો આવી જઈએ પ્રક્રિયા તરફ. રઈ, ખઈ, ક્ષય, જય, સઈ અને ખાલી સઈ સુધી. પરસ્મય પદી ધાતુ છે બધા જ. તો પહેલો છે રઈ છે, અનુદાત છે. પછી ખઈ છે, બધા જ અનુદાત છે. રઈ, ખઈ, ક્ષય. રઈ, ખઈ, ક્ષય. પછી જય અને સઈ. રઈ, ખઈ, ક્ષય, જય, સઈ. રઈ અવાજ કરવો, ખઈ ખોદવું કે નષ્ટ કરવું પણ થશે. ક્ષય નાશ પામવું, ક્ષય થવું. ત્રણેય નાશક ક્ષય, જય અને સઈ. પણ આ ક્ષયમાં જાતવાદેહી સહસહથી ક્ષય થઈ જશે. બાકીના બધામાં કર્તરી સબ. એ ચોયવાયાવત થઈ જશે. રાય, ખાય, ક્ષાય, છાય અને શાય. વર્તમાન લટ. પ્રથમ પુરુષ એક વચન. દ્વિવચન. અરે મધ્યમ પુરુષ એક વચન. શિવ અને ઉત્તમ પુરુષ એક વચન. મિત ત્રણેયમાં કોની હલંત્ય સૂત્રથી સંગાથી વિતસ્ય લોકો અદર્શન લોકો રહ્યો દેશી અને બની જશે. રાયતી, ખાયતી, ક્ષાયતી, જાયતી અને શાયતી. તે અવાજ કરે છે, તે ખોદે છે, તે નષ્ટ હિંસા કરે છે, ક્ષય પામે છે. બાકી બધાના સરખા છે ત્રણેય.
મધ્યમ પુરુષ એક વચનમાં રાયસી, ખાયસી, શાયસી, જાયસી અને શ્રાયસી. તું અવાજ કરે છે, હિંસા કરે છે, યા ક્રોધે છે, ક્ષય પામે છે. ત્રણેયના અર્થ સરખા. આમાં ખાલી ખાયસી કે ખઈ છે એટલો જ સકર્મક છે, બાકી બધા અકર્મક છે. અહમ, અહીંયા થઈ જશે કટુ દીર્ઘો યય. રાયામી, ખાયામી, છાયામી, જાયામી અને શાયામી. હું અવાજ કરું છું, નિંદા કરું છું, હિંસા રે નિંદાને હિંસા કરું છું, ક્ષય પામું છું. આગળ જઈએ. સુરેશ. ધાતુ રઈ, રઈ, ખઈ, ક્ષય, ક્ષય, જય, જય, ક્ષય. ક્ષય. હમ હમ ક્ષયમાં દાત્વાદેહી સહ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંત્ય સકાર થઈ જશે. કર્તરી શપ વની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વતદ્દિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. એચો અયવાયાવ સૂત્રથી અહીંના સ્થાને આયનો આદેશ થશે એટલે અંગ બનશે રાય, ખાય, ક્ષાય, જાય ને સાય. પ્રત્યય છે તસ. આગળ તસ, થસ, થ, વસ અને મસ. ત્યારે પ્રત્યયમાં સસજ સ્વરૂપથી ઋત્વ થશે. ઉપદેશે અજન્નાસિક સંજ્ઞા થશે. ખર અવસાનીય વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થઈ જશે એટલે તહ, થહ, વહ, મહ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ દ્વિવચન રૂપ બનશે તૌ, ખાયતઃ, રઈ છે પેલા. રાયતઃ, હા, રાયતઃ, ખાયતઃ, શાયતઃ, ક્ષાયતઃ જાયતઃ, સાયતઃ, અને સાયતઃ. શાયતઃ. યુવામ, યુવામ, રાયથઃ, રાયથઃ, ખાયથઃ, અથઃ, શાયથઃ, રાયથઃ, જાયથઃ, અને સાયથઃ. યુયમ, રાયથ, રાયથઃ, ખાયથ, રાયથઃ, શાયથ, રાયથઃ, જાયથ, જાયથઃ, સાયથ. રાય. આવામ આવામ, વ અને મ હોવાના કારણે અતો દીર્ઘો ય સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે એટલે રાયાવહ, ખાયાવહ, ક્ષાયાવહ, જાયાવહ, જાયવઃ, સાયાવહ. સાયવઃ, વયમ વયમ, રાયામહ,
ખાયામહ શાયામહ જાયામહ અને શાયામહ તૌ રાયતઃ તે બે અવાજ તે બે અવાજ કરે છે. તૌ ખાયતઃ તે બે હિંસા કરે છે. ને તૌ ક્ષાયતઃ જાયતઃ અને સાયતઃ તે ક્ષીણ થાય છે. યુવામ રાયથઃ તમે બે અવાજ કરો છો. ખાયથ તમે બે હિંસા કરો છો. ને ક્ષાયથ જાયથ અને સાયથ એટલે તમે બે ક્ષીણ થાવ છો. યુયમ રાયથ તમે બધા અવાજ કરો છો. ખાયથ તમે બધા હિંસા કરો છો. ને ક્ષાયથ જાયથ અને સાયથ એટલે ક્ષીણ થાવ છો. આમ રાયાવહ અમે બે અવાજ કરીએ છીએ. ખાયવહ અમે બે હિંસા કરીએ છીએ. અને ક્ષાયાવહ ખાયાવહ અને શાયાવહ એટલે અમે બે ક્ષીણ થઈએ છીએ. વયમ રાયામહ અમે બધા અવાજ કરીએ છીએ. વયમ ખાયામહ અમે બધા હિંસા કરીએ છીએ. વયમ ક્ષાયામહ જયામહ અને શાયામહ એટલે અમે બધા ક્ષીણ થઈએ છીએ. રહ્યું એક પ્રથમ પુરુષ બહુવચન નંદની ધાતુ છે. રઈ ખઈ શઈ જય અને શઈ પછી જય અને અને શય. શઈ શઈમાં ધાત્વાદેશ સૂત્રથી મૂર્ધન્ય સકારનું દંત સકાર કરીશું. અને વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પણ હલંત્યમ સૂત્રથી અને શનિલશક વત્તા સૂત્રથી સંજ્ઞા કરીશું. રહેશે એ જો અયવાયાવહ સૂત્રથી આય કરશે એટલે રાય ખાય ક્ષાય જાય અને સાય પ્રત્યય છે જીમાં જોંતર સૂત્રથી અંત કરીશું. અને જમા રહેલા ઈની બળી જતા અંતિ ન હોવાને કારણે નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી અનુસ્વાર કરીશું. અને અનુસ્વારસ્ય યય પણ સવર્ણ સૂત્રથી ફરીથી અંતિ કરીશું. તે રાયંતી ખાયંતી ક્ષાયંતી જાયંતી અને સાયંતી. અર્થ તે બધા અવાજ કરે છે. તે બધા હિંસા કરે છે. અને પેલા ત્રણમાં તે બધા નાશ પામે છે. પૂરું. વર્તમાન લટ સમાપ્ત. અનધ્યતને લંગ વ્યસ્તન ભૂતકાળ ગઈ કાળ વલખ. આજે તો છે ને ઠેકાણે નેટ. હા સર. સર ઉપર આવીએ છે ને એટલે કમ્પ્લીટ પકડાય, નીચે નહીં પકડાતું. બોલું સર? હા. ધાતુ ધાતુને બી ધાતુ છે રઈ. એક મિનિટ એક જ રઈ. ઉભા. તમારો ચેપ અહીંયા લાગ્યો સ્લાઈડ પછી નવી સ્લાઈડ લઈ લો એટલે
હવે લગભગ ના થવું જોઈએ. ઓકે. રઈ ખઈ ખઈ ક્ષય હમ, જય હમ, અને શય. હમ. ધાત્વા દેહ શ સ સૂત્રથી મૂર્ધન્ય સકારના સ્થાને દંત્ય સકાર એટલે સહી. કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને જેને શીખવો તદ્વિતીયથી જ સંજ્ઞા થશે એટલે રહેશે. એ ચો અયવાયાવો સૂત્રથી અયનો આય થશે એટલે રાય ખાય ક્ષાય જાય અને સાય. મૂળ પ્રત્યય છે તી પ્રથમ પુરુષ એક વચનમાં. ઈપમાં પની અંત્યમ સૂત્રથી સંજ્ઞા અને ઇતશ્ચ સૂત્રથી એનો લોપ એટલે હલંત તો. લુઅંગ લોંગ રૂંગ શરૂ દાત સૂત્રથી અટનો આગમ થશે. માટોની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે અરાયત સહ અરાયત તે અવાજ તો ના તે ગઈકાલે અવાજ કરતો હતો. સહ અખાયત તે ગઈકાલે હિંસા કરતો હતો. તે સહ અક્ષાયત તે ગઈકાલે ક્ષીણ થતો હતો. સહ અજાયત અને સહ અસાયત તે બંનેમાં પણ અર્થ થશે તે ગઈકાલે હિંસા કરતો અને ક્યાં ક્ષીણ થતો. અને જલામ જશો અંતેથી દ અને વાવસાનેથી પાછો ત થઈ જશે બધા. પાયલ હા સર. રઈ ખઈ ક્ષય જય અને શય. રઈ ખઈ ક્ષય ક્ષય પછી જય જય અને શય. ક્ષય. પાંચે ધાતુઓને કર્તરી શક્તિ શપ વિક્રમ પ્રત્યય લાગશે. શપમાં પની હલન દાંતવાદી સહ સ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય શ થશે. પછી શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા શનિ લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. એ જો એવાય આવ સૂત્રથી અહીંના સ્થાને અહીંનો આદેશ થતા રાય ખાય ક્ષાય જાય અને સાય. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ. મધ્યમ પુરુષ બહુવચનમાં થ અને ઉત્તમ પુરુષ એક વચનમાં મી પ્રત્યય છે. તસ તસ સમીપામ તાંત તામહ સૂત્રથી તસના સ્થાને તામ થસના સ્થાને તમ થના સ્થાને ત અને મિતના સ્થાને અમનો આદેશ થશે. રૂંગ લંગ રૂંગ દાતા સૂત્રથી અટનો આગમ થશે અંગની આગળ. એટલે તૌ રાયતામ હા તૌ અરાયતામ તે બે ગઈકાલે શબ્દ કરતા હતા. તૌ અખાયતામ તે બે ગઈકાલે હિંસા કરતા હતા. પછી તૌ અક્ષાયતામ અજાયતામ અને અસાયતામ તે બે ગઈકાલે ક્ષીણ થતા હતા. અસાયતામ પછી યુવામ અરાયતમ યુવામ અરાયતમ તમે બે ગઈકાલે શબ્દ કરતા હતા. યુવામ અખાયતમ તમે બે ગઈકાલે હિંસા કરતા હતા. યુવામ અક્ષાયતમ અજાયતમ અને અસાયતમ તમે બે ગઈકાલે ક્ષીણ થતા હતા. યુયમ અરાયત તમે બધા ગઈકાલે શબ્દ કરતા હતા. યુયમ અખાયત તમે બધા ગઈકાલે હિંસા કરતા હતા. યુયમ અક્ષાયત અજાયત અસાયત તમે બધા ગઈકાલે ક્ષીણ થતા હતા. અમી પૂર્વ સૂત્રથી અહીંયા પૂર્વ રૂપે કૃપ થશે એટલે અહમ
અરાયમ, હું ગઈકાલે શબ્દ કરતી હતી. અહમ, અખાયમ, હું ગઈકાલે હિંસા કરતી હતી. અહમ અક્ષાયમ, અજાયમ અને અસાયમ, હું ગઈકાલે ક્ષીણ થતી હતી. હમ. આવી જઈએ રવિન્દ્ર, પ્રથમ પુરુષ એક વચન. હા. રઈ, ખઈ, ક્ષય, જય અને સય. સયમાં ધાત્વાદેય સહસતી મૂર્ધન્ય સના દંત્ય સકાર થશે. કર્તરી શબ્દ લાગશે. પણ હલતે સૂત્ર ઇત્કાંત થશે અને લસા કરતા દીધી ઇત્કાંત થશે. રહેશે એચો એવાથી અહીંનો આય કરીશ એટલે રાય, ખાય, ક્ષાય, સાય. મધ્યમ પુરુષ એકવચન પતે છે શિવ. બહુ હા, બહુવચન પતે છે ખરા જી. જો અંતથી અંત થશે. અને ઈતસ્ય તી નો લોપ થશે એટલે અંત રહેશે. લુંગ લાંગ લુંગ સડદક્ષ નો આગમ થશે. સંયોગાંતસ્ય લોપ. સંયોગાંતસ્ય લોપથી હલંત નો લોપ થશે એટલે અન રહેશે. લુંગ લાંગ લુંગ સડદક્ષ નો આગમ થશે. ટણી સૂત્રથી ઇત્કામ થશે. જોડી દેતા રાયન અતોગુણે પરરૂપ એકરૂપ અ છે. યમાં અને પાછળ અવાને કારણે અતોગુણથી પરરૂપ એકરૂપ થશે. અરાયન, અખાયન, અક્ષાયન, અજાયન, અસાયન. તે બધા ગઈકાલે અવાજ કરતા હતા. તે બધા ગઈકાલે હિંસા કરતા હતા. તે બધા ગઈકાલે ક્ષીણ થતા હતા. સુરેશ, મધ્યમ પુરુષ એક વચન. ધાતુ છે રઈ, રઈ, હઈ, ક્ષય, જય, શય. શયમાં ધાત્વાદેહ સહ સહ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંત્ય સકાર થઈ જશે. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકવા તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. એ જો અયવાયાવ સૂત્રથી અહીંના સ્થાને આઈનો આદેશ થશે એટલે અંગ બનશે રાય, ખાય, ક્ષાય, જાય, સાય. પ્રત્યય છે સિપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઇતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલંત રહેશે. લોંગ લાંગ લોંગ સળુદાત્તા સૂત્રથી અટનો આગમ ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. સની વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે. સ જુસો રૂહથી ઋત્વ થશે. ઉપદેશે અજમનાસિક સૂત્રથી સંજ્ઞા થશે અને ખર અવસાનીય વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થઈ જશે. એટલે રૂપ બની જશે અરાય ત્વમ, અરાય, અખાય, અક્ષાય, અજાય, અસાય, ત્વમ અરાય, તું ગઈકાલે અવાજ કરતો હતો. ત્વમ અખાય, તું ગઈકાલે હિંસા કરતો હતો. ત્વમ અક્ષાય, અજાય અને અસાય, તું ગઈકાલે ક્ષીણ થતો હતો.
નંદની બે અંતિમ ઉત્તમ પુરુષ દ્વિવચન બહુવચન. હા સર. રઈ, ખઈ, ક્ષય, જય અને શય. શયમાં ધાત્વાદી શ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંત સકાર કરીશું. શય વિકરણ પ્રત્યય છે શપ, શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલ શપ પદ્ધતિ સૂત્રથી સંજ્ઞા કરીશું. રહેશે અ એચો અયવાયાવ સૂત્રથી આય કરીશું. એટલે રાય, ખાય, ક્ષાય, જાય અને સાય. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં પ્રત્યય છે વસ અને બહુવચનમાં પ્રત્યય છે મસ. બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનુલોપ કરીશું. લુંગ, લંગ, લુઅંગ, શોર્દત્ત સૂત્રથી અટનું આગમ કરીશું. અટમાં તની હલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. અ રાયવ, આવામ અરાયવ. નહીં, વ છે અને મ છે. અતો દીર્ઘ સૂત્રથી અદંત અંગમાં દીર્ઘ કરીશું. અ રાયાવ, અ ખાયાવ, અ ક્ષાયાવ, અ જાયાવ અને અ સાયાવ. અમે બે ગઈકાલે અવાજ કરતા હતા. અમે બે ગઈકાલે હિંસા કરતા હતા. ને અમે બે ગઈકાલે નાશ પામતા હતા. વયમ અને અ રાયામ, અ ખાયામ, અ ક્ષાયામ અને અ જાયામ અને અ સાયામ. અમે બધા ગઈકાલે અવાજ કરતા હતા. અમે બધા ગઈકાલે હિંસા કરતા હતા અને અમે બધા ગઈકાલે નાશ પામતા હતા. પૂરું. લોટ લખા. સુરેશ અરે રવિના પલક ધાતુ છે. હા સર. રઈ, ખઈ, જય ના હા જય, ક્ષય, ક્ષય ના પછી જય, નિશય. ધાત્વાદેશ શ સૂત્રથી મૂર્ધન્ય શકાના સનિધંત્ય સકાર. અને કર્તરી શપ વિક્રમ પ્રત્યય શપમાં પની અંતિમ સૂત્રથી અને શનિ દશકો તેથી જ સંજ્ઞા થશે. લેવા રહેશે. એચો અયવાયાવ સૂત્રથી અહીંનું આય થશે. રાય, ખાય, ક્ષાય, જાય અને સાય. હું પ્રત્યય છે ટીપમાં પની અંતિમ સૂત્રથી જ સંજ્ઞા. એરું સૂત્રથી ઈનો ઉ થશે. એટલે તું અને તું સ્થાતંકાશીષ અને તરસ્યન સૂત્રથી વિકલ્પિત તાર પ્રત્યય. એટલે તું તાર પ્રત્યય બનશે. જોઈ દેવાનું. સહ રાયતુ રાયતા જલમ જશવંતેથી દ અને વાવસાનેથી પાછું તો એટલે તે અવાજ કરું. સહ ખાયતુ ખાયતા તે હિંસા કરો. સહ ક્ષાયતુ ક્ષાયતા જાયતુ જાયતા સાયતુ સાયતા. ત્રણેયમાં તે ક્ષીણ થાવ. હાય
હા સર. રઈ, ખઈ, ક્ષય, જય અને શય. ક્ષયમાં ધાત્વાદેહે સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સ થશે. પછી પાંચે ધાતુઓને કર્તરી શક્તિ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ રસક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. પછી જો અયવાય આવહ સૂત્રથી અયના સ્થાને આયનો આદેશ થશે. લીરાય, ખાય, ક્ષાય, જાય અને સાય. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ અને ઉત્તમના મધ્યમ પુરુષ બહુવચનમાં થ. લોટો લંગટ લાગતા તસ થસ તમીપામ તાંતન તામહ સૂત્રથી તસના સ્થાને તામ, થસના સ્થાને તમ, થના સ્થાને તનો આદેશ થશે. પછી જોડી દેવાનું. તૌ, રાયતામ, તે બે શબ્દ કરો. તૌ ખાયતામ, તે બે હિંસા કરો. તૌ જાયતામ, ના તૌ ક્ષાયતામ, તૌ જાયતામ અને તૌ સાયતામ, તે બે ક્ષીણ થાવ. પછી યુવામ, રાયતમ, તમે બે શબ્દ કરો. યુવામ ખાયતમ, તમે બે હિંસા કરો. યુવામ ક્ષાયતમ, જાયતમ અને સાયતમ, તમે બે ક્ષીણ થાવ. યુયમ રાયતમ, તમે બધા શબ્દ કરો. યુયમ ખાયત, તમે બધા હિંસા કરો. યુયમ ક્ષાયત, જાયત અને સાયત, તમે બધા ક્ષીણ થાવ. આવ્યા અરે પ્રથમ પુરુષ બહુવચન. રવિન્દ્ર. હા. રઈ, ખઈ, ક્ષય, જય અને શય. શયમાં ધાત્વાદેહ સહથી મૂર્ધન્ય શના દંત્ય સકાર થશે. ને પાંચે ધાતુમાં કર્તરી શપ લાગશે. પની હલનત્યમ સૂત્રથી ઉત્કલન કરીશું. શનિ લસક પદ્ધતિથી ઉત્કલન કરીશું. રહેશે. એચોવાયથી અહીંનો આય કરીશું એટલે રાય, ખાય, ક્ષાય, જાય અને સાય. પ્રથમ પુરુષ બહુવચન પ્રત્યય છે જી. જંતથી અંત કરીશું અને ઈવાને કારણે અંતિ અને એ રૂથી ઈનો શું કરે તું એટલે અંતુ જોડી દેતા તે રાયંતુ ન નો અનુસાર થશે. નસ્ય પદાંત નસ્ય જલથી ન નો અનુસાર થશે અને અનુસાર હશે પરિસરણથી પછી નાનો અનુસાર ન થઈ જશે. રાયંતુ, ખાયંતુ, ક્ષાયંતુ, જાયંતુ, સાયંતુ. તે રાયંતુ, તે બધા અવાજ કરો. તે ખાયંતુ, તે બધા હિંસા કરો. તે ક્ષાયંતુ, જાયંતુ અને સાયંતુ, તે બધા ક્ષીણ થાવ. સુરેશ.
મધ્યમ પુરુષ એક વચન. ધાતુ છે રઈ, ખઈ, શય, જય, શય. દાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંત્ય સકાર થઈ જશે. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. એચો અવાયાવ સૂત્રથી અહીંના સ્થાને આયનો આદેશ થશે એટલે રાય, ખાય, ક્ષાય, જાય અને સાય અંગ બનશે. પ્રત્યય શશી પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શૈર્ય પિચ્છ સૂત્રથી સીના સ્થાને હીનો આદેશ થશે. અતો હિયથી હીનો લોપ થઈ જશે. વિકલ્પે સ્તુયો તાતંગ આશીષી અને તરશ્યામ સૂત્રથી તાતનો આદેશ થશે એટલે રૂપ બનશે ત્વમ રાય રાયતાત. ત હોવાના કારણે જલામ જસો અંતેથી દ થશે અને વા આવસાનેથી ફરી ત થઈ જશે. ખાય ખાયતાત દ અને ત. ક્ષાય ક્ષાયતાત દ અને ત. જાય જાયતાત દ અને ત. સાય સાયતાત દ અને ત. ત્વમ રાય રાયતાત તું અવાજ કર. ત્વમ ખાય ખાયતાત તું હિંસા કર. ત્વમ ક્ષાય ક્ષાયતાત તું ક્ષીણ થા. ઉત્તમ પુરુષ એક વચનમાં નંદની. હા સર. રઈ, ખઈ, ક્ષય, જય અને વિકરણ પ્રત્યયचे शब्द शब्दમાં પણ હલત શબ્દમાં પલની હલંત્યમ સૂત્રથી અને શનિલચક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા કરીશું. રહેશે ધાત્વાદેશ શ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંત સકાર કરીશું. એ જો એવા યાવ સૂત્રથી આવ કરીશું એટલે રાય, ખાય, ક્ષાય, જાય અને સાય. પ્રત્યય છે મીપ. મીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું અને મેળની સૂત્રથી મીના સ્થાને ની કરીશું. આડુત્યમસ્ય પિત સૂત્રથી આઠનું આગમ કરીશું. આઠમા પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું એટલે આની રાયાની. અહમ રાયાની. શું થશે પાછળ? ર હોવાના કારણે અટકું ર હોવાને કારણે અટકુપાંગાનું નામી સૂત્રથી નાનો અણક થશે. અટકુપમામ નુમ વ્યવાય અપી. થી નાનો અણક થશે. પછી અહીંયા તો અરે ખાય ખ ખાયા ની ની પછી ક્ષાયાની. જાયાની. સર અહીંયા ક્ષાયાણી હશે ને ક અને શ પેલું છે ને મૂર્ધન્ય. ક્ષમા. હા હા એટલે અણ થશે ને નાનો. છાયાની ને જાયાની અને સાયાની. હું અવાજ કરું પછી હું હિંસા કરું
અને હું નાશ પામું. ક્ષાયાની. છાયાની. આવી જોઈએ. રહ્યા બે નહીં. નંદની પછી આવે છે પલક. ધાતુ છે રઈ. રઈ, ખઈ, ક્ષય, જય અને શય. તાતડે શ સૂત્રથી મૂર્ધન્ય સકારના સ્થાને દંત્ય સકાર વિષય કર્તરી શપ્રિકણ પ્રત્યય શપમાં પણ હલંત્યમ સૂત્રથી અને શનિ લશકો તદ્ધિથી સંજ્ઞા થશે એટલે રહેશે. એ જો એવા આવો સૂત્રથી અહીંનો આય થશે. રાય, ખાય, ક્ષાય, જાય, નિસાય. પ્રત્યય છે વસ અને મસ ઉત્તમ પુરુષ બંને લેવાના છે સર. બહુ વાંધો નહીં. હા, બંને મને લોટો લંગવટ લાગતા નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ અને આડું તમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગો એટલે આવો અને આમો પ્રત્યય બનશે. અક સવર્ણે દીર્ઘ સૂત્રથી દીર્ઘ થશે એટલે આવામ રાયાવો. અમારે બે અમે બે શબ્દ કરીએ. અમે બે શબ્દ કરીએ છીએ. પૂછીએ. આવામ ના કરીએ. અમે બે શબ્દ કરીએ. આવામ ખાયાવો અમે બે હિંસા કરીએ. આવામ ક્ષાયાવો જાયાવો નિસાયાવો અમે બે ક્ષીણ થઈએ અને વયમ રાયાવો રાયામો અમે બે શબ્દ કરીએ. ના અમે બધા શબ્દ કરીએ. વયમ ખાયામો અમે બધા હિંસા કરીએ. વયમ ક્ષાયામો અમે બધા ક્ષીણ થઈએ. વયમ જાયામો અને સાયામો એમાં પણ અમે બધા ક્ષીણ થઈએ. થઈ ગયા ક્ષીણ. વિધિ લિંગ લકાર. ક્યાં પહોંચ્યા? પાયલ ધાતુ છે. હા સર. રઈ, પછી ખઈ, ક્ષય, જય અને શય. શયમાં મૂર્ધન્ય શના સ્થાને દાત્વા દેહે સહ સૂત્રથી દંત્ય સ થશે એટલે શય. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા શનિ લશક તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા. પછી એ જો એવા આવહ સૂત્રથી અહીંના સ્થાને આઈનો આદેશ થતા રાય, ખાય, ક્ષાય, જાય અને સાય. વિધિલિંગ લકાર પ્રથમ પુરુષ એક વચનમાં તીપ પ્રત્યય છે. તીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને તમા જે છે એનો ઇતશ્ચ સૂત્રથી લોપ તથા હલંત ત. પછી લિયંગ સ્યુટથી સિયન ના યાસુટ પરસ્મય પદી શુદ્ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ સુટથી થો સૂત્રથી સુટનો આગમ લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનુરૂપ ને અતો યેય સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ અને લોપો વળી સૂત્રથી એનો લોપ થતા ઈત પ્રત્યય બનશે. ઈતમાં આદગુણ સૂત્રથી નો ગુણ એ થશે. અદંત ગુણથી સહરાયેત તેને અવાજ કરવો જોઈએ. સહખાયેત જલામ જશો અંતેથી દ થશે ને વાવ સાનેથી પાછો ચડતો થશે બધામાં. સહખાયેત તેને હિંસા કરવી જોઈએ. સહક્ષાયેત, સહજાયેત, સહસાયેત તેને ક્ષીણ થવું જોઈએ.
હેતલબેન વારો આપીએ. હા સર. હમ. ધાતુ છે રઈ. ધાતુ છે રઈ, ખઈ, ક્ષય, જય અને શય. કઈ પછી ક્ષય અને ક્ષય, પછી જય, અને સય. શય. ધાત્વાદેહ સહથી મૂર્ધન્ય શનો દંત્ય શ કરીશું. પાંચેમાં વિકરણ આવશે. શકમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસ્યક પદ્ધતિથી વિકરણ કરીશું. અ રહેશે એ ચોય વાયાવરથી. પાંચેમાં અહીંના સ્થાને આયનો આદેશ કરીશું. એટલે રાય, રાય, ખાય, ક્ષાય, જાય અને શાય. પ્રથમ પુરુષ દ્વિવચનની અંદર તસ પ્રત્યય છે. તસ્થમી તાન તન તામથી તસના થાને તામનો આદેશ કરીશું. યાસુ પરસ્મે પદે છે ઉદાતુ ગીતી યાસનો આગમ કરીશું. ત હોવાથી સૂતનો આગમ કરીશું. લિંગ સલોપો અનંત્ય છે. અંત્યની હોય ત્યાં બંને શનો લોપ કરીશું. અતોયોથી આના સ્થાને ઈયનો આદેશ કરીશું. લોપો વેરવલીથી યનો લોપ કરીશું. ઈતામ પ્રત્યય બનશે. ઈનો ગુણ એ કરીશું આ ગુણથી. એટલે રા એ તામ, રાયતામ, હાયતામ, તૌ રાયતામ. તેને શબ્દ કરવો જોઈએ. તે બે શબ્દ કરવો જોઈએ. તૌ ખાયતામ, તે બે હિંસા કરવી જોઈએ. તૌ ક્ષાયતામ, તૌ જાયતામ અને તૌ શાયતામ, તે બે નષ્ટ કરવું જોઈએ. રવિન્દ્ર. હા. પછી છે રઈ, ખઈ, ક્ષય, જય અને સય. સયમાં ધાત્વાદેહ સહથી મૂર્ધન્ય શને દંત્ય સકાર થશે. કર્તરી શપ લાગશે. પની હલંત્ય સૂત્રથી વિકરણ કરીશું. શનિ લસ્યક પદ્ધતિથી વિકરણ કરીશું. અ રહેશે એચોયથી અહીંનો આય કરીશું. એટલે રાય, ખાય, ક્ષાય, જાય અને શાય. મધ્યમ પુરુષ બહુવચન પ્રત્યય છે જી. ઝેર જુસથી જુસ કરીશું. ચૂંટુ સૂત્રથી જનલોપ કરીશું. એટલે ઉસ રહેશે. યાસુટ પરસ્મય પદ્ધતિ ઉદાહરણ યાસનો આગમ. લિંગ સલોપ અંત્યની હોય ત્યાં સનલોપ થશે. અતો એથી યાના સ્થાને ય કરીશું. લોપો વેરોલેથી ના યનો લોપ નહીં થાય. હલંત અને વિસર્ગ સુધી પ્રક્રિયા સસજુસર હોતી ઋત્વ થશે. ઉપદેશ જનરાશયથી પુનઃકરણ થશે. ખરસ અને વિસર્જન રન વિસર થશે. ઉહ યુહુ. યુહુ અને ઈનો આદગુણથી એ કરીશું. જોડી દેતા તે રાયે યુહુ, ખાયે યુહુ, ક્ષાયે યુહુ, જાયે યુહુ અને શાયે યુહુ. તે રાયે યુહુ, તે બધાએ અવાજ કરવો જોઈએ. તે ખાયે યુહુ, તે બધાએ હિંસા કરવી જોઈએ. તે ક્ષાયે યુહુ, જાયે યુહુ ને શાયે યુહુ, તે બધાએ ક્ષીણ થવું જોઈએ. સુરેશ. સર મને બોલો ને. હું કોણ? કોઈ બોલી જાઉં. પ્રથમ મધ્યમ પુરુષ એક વચન. મધ્યમ પુરુષ એક વચન. હું બોલું પછી ઉભરે ચાલો. રઈ, ખઈ, ક્ષય, જય અને શય ધાતુ છે. ધાત્વાદેહ સહથી મૂર્ધન્ય શનો દંત્ય શ કરીશું. પાંચેમાં વિકરણ આવશે. શપમાં પણ હલંત્ય સૂત્રથી અને શનિ લસ્યક પદ્ધતિથી વિકરણ કરીશું. અ રહેશે એ ચોય વાયાવરથી અહીંના સ્થાને આયનો આદેશ કરીશું. એટલે રાય, જાય અને શાય. લકાર મધ્યમ પુરુષ એક વચન ની અંદર
સી પ્રત્યય છે. ટીપમાં પણ હલંત્યમ સૂત્રથી ઇત્કરણ કરીશું. ઇત્તચ્ચથી ઈનો લોપ કરીશું. હલંત સ રહેશે. યાસુટ પરસ્મી પદેશ ઉદાત્તો ગીસથી યાસનું આગમ કરીશું. લિયંગ સલોપો અનંત્યસ્ય અંત્ય નહીં હોય તેવા સનો લોપ કરીશું. અતો એથી આના સ્થાને ઈયનો આદેશ કરીશું. લોપો વેરવલીથી એનો લોપ કરીશું. હલંત શની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. સસજુસો રૂથી ઋત્વ કરીશું. ઉપદેશ અચરણ અનુનાસિક ઇત્કરણ કરીશું. હલંત્રની પ્રક્રિયા ખરોસ અને વિસર્જનથી વિસર્જ કરીશું. ઈ પ્રત્યય બનશે. આ જ ગુણથી ઈનો ગુણ એ કરીશું. ત્વમ રાય હે. ત્વમ રાય હે એટલે કે તેણે શબ્દ કરવો જોઈએ અથવા તો તારે શબ્દ કરવો જોઈએ, એવું ને સર? હમ ત્વમ ખાય હે એટલે કે તારે, બોલવું પછી જોઈએ. ત્વમ ક્ષાય હે, જાય હે અને ક્ષાય હે એટલે કે તારે નષ્ટ કરવું જોઈએ. હમ ચાલો સર. હેતલબેન, મોડા આવો છો હા, ને વહેલા જાઓ છો? મોડા આવો છો ને વહેલા જાઓ છો? ઓકે. થોડું કામ હતું એટલે સર પાછળથી જોડાય. હમ હમ, ક્યાં પહોંચ્યા? હા, સુરેશ. રાઈ, કઈ રાઈ, ખાઈ, ક્ષય, જય અને શય. ધાત્વાદેશ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંત્ય સકાર થઈ જશે. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. એચો અયવાય સૂત્રથી અહીંના સ્થાને આયનો આદેશ થશે. એટલે રાય, ખાય, ક્ષાય, જાય, સાય અંગ બનશે. પ્રત્યય છે થસ. તસ તસ તમી પામ તાન તંતામાં સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીત સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાના કારણે સૂટથી તો સૂટનો આગમ થશે. લિંગ સલોપો અને અંત્યશ સૂત્રથી અંત્યને તેવા બંને સકાનો લોપ થઈ જશે. અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે. લોપો વિરોલેથી યનો લોપ તથા ઇતમ પ્રત્યય બનશે. અદંતાંગ છે અને પરમાં ઇકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે રૂપ બનશે યુવામ રાયતમ, ખાયેતમ, ક્ષાયેતમ, જાયેતમ, સાયેતમ. યુવામ રાયતમ. તમારે બે અવાજ કરવો જોઈએ. યુવામ ખાયેતમ. તમારે બે હિંસા કરવી જોઈએ. અને યુવામ ક્ષાયતમ, જાયતમ અને શાયતમ. તમારે બે ક્ષીણ થવું જોઈએ. આવ્યા નંદની. હા સર. ધાતુ રહી, ખઈ, કઈ, ક્ષય, કઈ, જય અને અને શય. ક્ષય. ક્ષયમાં ધાત્વાદેશ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંત સકાર કરીશું. વિકરમ પ્રત્યય છે શપ. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા કરીશું. રહેશે અ. એચો અયવા યાવ સૂત્રથી આય કરશે એટલે રાય, ખાય, ક્ષાય, જાય અને સાય. પ્રત્યય છે થ. તસ્થસ્તમીપામ તાંતન તામ સૂત્રથી થના સ્થાને ત કરીશું. યાસુટ પરસ્પર પદી શુદ્ધાત તો ગીત સૂત્રથી યાસનો આગમ કરીશું. સ ત હોવાને કારણે સુટ્ટી થો. લિંગ સલોપો અનંતસ્ય સૂત્રથી અંતે ન હોય તે વાસનો લોપ કરીશું. અતો એ સૂત્રથી યાના સ્થાને ઈય કરીશું. લોપો યોરવલ્લી સૂત્રથી યનો લોપ અને આદ ગુણ સૂત્રથી ઈનો એ કરીશું. એટલે યુયમ રાય રાય ત ખાય ત
ક્ષાયેત જાયેત અને સાયેત. તમારે બધાએ અવાજ કરવો જોઈએ. તમારે બધાએ હિંસા કરવી જોઈએ અને તમારે બધાએ નાશ પામવું જોઈએ. ભલે. જય ખય ક્ષય જય અને ક્ષય. ધાત્વાદેહ શ સૂત્રથી મૂર્ધન્ય શકારના સ્થાને દંત્ય સકાર એટલે સહી. કર્તરી શપિકમ પ્રત્યે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને જૈન શકો તદ્દિતિ રીત સંજ્ઞા થશે. એ જો અયવાયાવ સૂત્રથી અહીંનો આય થશે. દાયમ કાય ક્ષાય જાય અને સાય. મૂળ પ્રત્યય છે પુરુષ એક વચન. મીપમ તાંતન તામાં સૂત્રથી મીપના સ્થાને પરસ્મૈ પદેશુ ઉદાત્તો ગીત સૂત્રથી યાસનાગમ યમ સલોપો અનંત્યસ્યથી અંત્યની હોય તેવા સનરૂપ. તો યય સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ હોય જમા પડી જતા ઈયમ પ્રત્યય બનશે. 8 ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે અહમ રાયેયમ મારે અવાજ કરવો જોઈએ. અહમ ખાયેયમ મારે હિંસા કરવી જોઈએ. અહમ ક્ષાયેયમ જાયેયમ અને સાયેયમ મારે ક્ષીણ થવું જોઈએ. પાયલ. હા સર. રઈ ખય ક્ષય જય અને શય. શયમાં મૂર્ધન્ય શના સ્થાને ધાત્વાદેહી સહ સૂત્રથી દંત્ય સ થશે. પછી કર્તરી શક્તિ વિક્રમ પ્રત્યે શપમાં પની અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા શનિ રશકો તદ્વિતી સૂત્રથી જ સંજ્ઞા. એ જો અયવાયાવહ સૂત્રથી અહીંના સ્થાને આયનો આદેશ થતા રાય ખાય ક્ષાય જાય અને સાય. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે. વસમાં નિત્યમ ગીત સૂત્રથી સ્વનો લોપ યાસુક પ્રશ્ન પદે શુદ્ધાતો ગીત સૂત્રથી યાસનો આગમ યમ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય વાસનો લોપ અતો યેય યાના સ્થાને ઈનો આદેશ અને લોપો વેર વળીથી અનુલોપ તથા ઈ વ પ્રત્યય બનશે. 8 ગુણ સૂત્રથી નો ગુણ એ થશે. આવામ રાયેવ અમારે બે શબ્દ કરવો જોઈએ. આવામ ખાયેવ અમારે બે હિંસા કરવી જોઈએ. આવામ ક્ષાયેવ જાયેવ અને સાયેવ અમારે બે ક્ષીણ થવું જોઈએ. રવિન્દ્ર. હા. રઈ ખય ક્ષય જય અને સય. સયમાં ધાત્વાદેહ સહથી મૂર્ધન્ય સ દંત્ય સકાર થશે. કર્તરી શબ્દ લાગશે. પની હલંત્ય સૂત્રથી ઉત્કરણ કરીશું. સને લસક પદ્ધતિથી ઉત્કરણ કરીશું. અ રહેશે. એચો અવાયથી અહીંનો આય કરીશું એટલે રાય ખાય ક્ષાય જાય અને સાય. ઉત્તમ પુરુષ બહુવચનો પ્રત્યય છે મસ. નિત્યમ ગીતથી સનલોપ થશે. યાસુડ પરસ્મૈ પદેશુ ઉદાત્ત ગીતથી યાસના આગમ લિંગ સલોપન છે અનંતસ્ય અંતે નહીં હોય ત્યાં સનલોપ થશે. અતો યથી ય થશે યાના સ્થાને. લોપો વેરળેથી યનો લોપ થશે. ઈમાં 8 ગુણથી ઈનો એ કરીશું. જોડી દેતા વયમ રાયેમ ખાયેમ ક્ષાયેમ જાયેમ અને સાયેમ. વયમ રાયેમ અમારે બધાએ અવાજ કરવો જોઈએ. વયમ ખાયેમ અમારે બધાએ હિંસા કરવી જોઈએ. વયમ ક્ષાયેમ જાયેમ
સાયમ અમારે બધાએ ક્ષીણ થવું જોઈએ. લેક્ચર ચાલે છે. કરી શકું. 5 મિનિટ પછી પૂરું થશે. હા. તો 5 રહી ખઈ ક્ષય જય અને સઈ. પહેલી દ્રષ્ટિએ એમ થાય કે આ યાદ રહેશે કે કેમ 5 લખવા માટે, પણ પછી યાદ આવી જાય છે. બરાબર છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણા એજન્ટ 108 મણકા પૂરા થયા પછી સહી છે, કઈ છે, અને નીચેના બે જે છે અર્થ તો સરખા છે, પણ ધાતુ સ્ટય અને સ્ણય. ટ ટ સાતવાદેહી સહ સહ તો બરાબર છે. નો તય થઈ ગયો છે, ત્યાંય બરાબર છે. પછી તાત્વાદેહી, પછી અણનો કેમ કેમનું કર્યું? અણનો એમ જ સર, ઉપર થયું એમ જ, કારણ કે ટ વર્ગનો જ અણ છે ને, ઢ તો ત વર્ગનું ન કરી દેવાનું. હા, બરાબર છે. ના થઈ ત વર્ગનો. હમ હમ એટલે એક જ સૂત્રથી બધું થઈ જશે. હમ બરાબર છે. તો હવે કઈ શેકવું રાંધવું નહીં, પણ અહીંયા લખ્યું છે ભલે પકાના ભોજન પકાના, પણ શેકવું. શેકવું તો ખબર ને. કઈ કાવ કાવ. ઓકે. પછી તો સ્ટય ને સ્નય, સ્તય સ્નય. લપેટવું, વીંટાળવું, સજાના. સાડી પહેરવી, શું કરવાનું? લપેટવાનું. ઓકે. બરાબર. તો કરીએ સમાપન. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરા. વંદે ગુરુ પરંપરા. મળીએ 12:30.